અને દર આપણે વરસાદમાં આ જ પરિસ્થિતિના હાલાકીનો સામનો કરવો પડે. આ છેલ્લા 7 વર્ષથી આ પરિસ્થિતિમાં અમે છીએ. મારી તંત્રને હાથ જોડીને એ જ વિનંતી છે કે આ બધું જલ્દીથી અહીંયા રોડ આપી દે. અમરેલી જિલ્લાના સાવરકુંડલાની બુદ્ધ વિહાર સોસાયટીમાં મુખ્ય માર્ગ પાલિકા તંત્રની ઉદાસીનતાના કારણે બનતો નથી, જેના કારણે વરસાદમાં આ રસ્તા પર કાદવનું સામ્રાજ્ય સર્જાય છે અને પરિણામે શાળાએ સ્કૂલ બેગ ખભે ભેરવીને જતા બાળકોને ભારે હાલાકી ઉઠાવવાનો વારો આવ્યો છે. બાળકો સાથે તેમની માતાઓ હાથમાં પાણી ભરેલી ડોલ સાથે લઈને રસ્તો પસાર કરે છે અને પાકો રસ્તો આવ્યા બાદ બાળકોના પગ પાણીથી ધોઈને બાળકોને સ્કૂલે રવાના કરે છે. એ પ્રાપ્ત કરવા જવું પડે અને હાથમાં ચપ્પલ લઈ, હાથમાં સાડી પકડી અને જે કાંઈ આપણી સામગ્રી હોય એની સાથે અસહ્ય પારાવાર આપણે કેમ કે મુશ્કેલીઓ સાથે અમે અમારા ઘર સુધી પહોંચીએ છીએ. વડીલો વૃદ્ધો એને તમે બહાર જ નથી કાઢતા. આવી હાલાકીમાં એમને અમે બહાર મોકલીએ અને હાથ પગ ને એવું ભાંગી જાય તો એના માટે જવાબદાર કોણ? બુદ્ધ વિહાર સોસાયટીમાં 7 વર્ષથી પારાવાર પરેશાની ભોગવતી માતાઓ પોતાના બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે આ રબડી રાજમાંથી સવારે પસાર થઈને બાળકોની ચિંતાઓ કરે છે, પણ પાલિકા તંત્ર આ સોસાયટીના 50 પરિવારો પ્રત્યે કાળજી ન લેતું હોવાથી વિદ્યાર્થીઓ બાળકો પણ પરેશાની ભોગવી રહ્યા છે. હું ધોરણ 8માં ભણું છું. ચોમાસામાં મારા હાથમાં બૂટ હોય છે અને અમે ચપ્પલ પહેર્યા હોય છે. મારા મમ્મી લોકો કે જે કોઈ પણ સાથે હોય એ લોકોને પાણી ભરીને રોડ સુધી જવું પડે છે. અમારે રોડે પગ ધોવા પડે છે અને પછી બૂટ પહેરવા જોઈએ અને સ્કૂલે તો ફરજિયાત બૂટ પહેરવા જરૂરી છે, એટલે બૂટ પહેરવા જોઈએ છે. આ છેલ્લા 7 વર્ષથી આ પરિસ્થિતિમાં અમે છીએ. અહીંયા અમારે સ્કૂલે જવું હોય તો અમારે અહીંયા દરરોજ બૂટ હાથમાં લઈને ત્યાં સુધી જવું પડે છે અને ઘણી વખત તો અમે અહીંયા પડેલા છીએ અને અહીંયા અમે જ્યારે ક્યારેક બહાર નીકળતા હોઈએ તો અહીંયા ઘણી વખત અમારે ધ્યાન રાખવું પડે છે. અમારે ટ્યુશન ક્લાસીસ જવું હોય, સ્કૂલે જવું હોય તો બહુ જ તકલીફનો સામનો કરવો પડે છે. મારી તંત્રને હાથ જોડીને એ જ વિનંતી છે કે આ બધું જલ્દીથી અહીંયા રોડ આપી દે. સાવરકુંડલા નગરપાલિકાના પ્રમુખ મેહુલ ત્રિવેદીએ જણાવ્યું હતું કે બુદ્ધ વિહાર સોસાયટીના રોડનું ટેન્ડર મંજૂર થઈ ગયું છે, પણ રેતીનો ગંભીર પ્રશ્ન અમરેલી જિલ્લામાં હોવાથી સીસી રોડ બનાવવામાં મોટી અડચણ હોવાનું પાલિકા પ્રમુખ સ્વીકારે છે અને સ્થાનિક લોકોની સમસ્યાના નિરાકરણ માટે પાલિકા તંત્ર પ્રયત્નશીલ હોવાનું તેઓ જણાવી રહ્યા છે. રોડ મંજૂર પણ થઈ ગયો છે, પણ પરિસ્થિતિ એ છે કે સાવરકુંડલા અને અમરેલી જિલ્લામાં રેતીનો પ્રોબ્લેમ છે અને બીજું એક ધારો વરસાદ છે. એ વરસાદ અને રેતીના હિસાબે રોડનું કામ થોડુંક મોડું થયું છે, એ સ્વીકારીએ છીએ. પણ નજીકના દિવસોમાં એટલે કે હું માનું છું કે 8 કે 10 દિવસમાં એના રોડનું કામ પણ ચાલુ કરી અને સીસી રોડ પણ આપણે મંજૂર કરેલો છે. પણ આ રેતી અને વરસાદના હિસાબે થોડુંક મોડું થયું છે, લેટ થયું છે, એ આપણે સ્વીકારીએ છીએ. પણ હમણાં થોડાક દિવસમાં જ આપણે રોડ ને રસ્તા અહીંયા બનાવી આપીએ છીએ.